બોગસ તબીબીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની બાહેધરી. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ જૂના ડીસા ગામની મુલાકાત લીધી. ગ્રામ પંચાયત અને યોગ્ય આરોગ્ય કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરી. સરકારી કચેરીઓમાં આવતા અરજદારો અને લોકોની રજૂઆતોનો યોગ્ય રીતે નિકાલ થાય છે કે કેમ અને કર્મચારીઓ પણ કેવી રીતે કામગીરી કરી રહ્યા છે તેની ચકાસણી અર્થે આજે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ડીસા તાલુકાના જૂના ડીસા ગામની ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને બંને કચેરીમાં કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ કેટલા અરજદારો આવ્યા છે, તેમના પ્રશ્નોનો યોગ્ય નિકાલ થાય છે કે કેમ તે અંગેની પણ ચકાસણી થઈ હતી. સાથે ગ્રામ પંચાયતમાં મફત પ્લોટ મેળવવા માટે આવેલા લોકો અને અરજદારોને રૂબરૂ મળી તેમની રજૂઆતો સાંભળી હતી. આ મામલે અરજદારોના પ્રશ્નોના ત્વરિત ઉકેલ લાવવા માટે કર્મચારીઓને સૂચના આપી હતી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે ડીસાના જૂના ડીસા ગ્રામ પંચાયત અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ મફત પ્લોટ મેળવવા માટે અરજી કરેલા લોકો સાથે મુલાકાત કરી તેમની રજૂઆત સાંભળી હતી અને ઝડપી નિકાલ માટે કર્મચારીઓને સૂચના આપી હતી. આ સિવાય સ્થાનિક લોકોએ બોગસ પ્રેક્ટિસ કરતા તબીબો અંગે રજૂઆત કરતા તેમની સામે પણ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાહેધરી આપી હતી. અહેવાલ મહેશ બારોટ, ગુજરાત બ્યુરો ચીફ. ગામ જૂના ડીસામાં આજે આકસ્મિક મુલાકાત કરવામાં આવી અને અહીંયા અરજદારોની જે વિભિન્ન અરજીઓ છે, જે મફત પ્લોટની અરજીઓ છે અને જે વિભિન્ન ગામના પ્રશ્નો છે એની ચર્ચા કરી છે અને અમુક સ્થળોની અત્યારે સ્થળ મુલાકાત પણ અમે લેવાના છે. કામગીરી જે છે એ ગ્રામ પંચાયતના તમામ સભ્યો દ્વારા અને જે તમામ સ્ટાફ છે એના દ્વારા બહુ સારી રીતે કરવામાં આવી છે. તો તેમાં કઈ રીતે વેગ આવી શકે એ